આજે હું તમને બે એવા ધામે લઈ જવાનો છું જેનો ઇતિહાસ જાણીને તમને એમ થાય ખરેખર ભાઈ આ જાણા જેવું છે. પહેલું ધામ આપણે લેવાનું છે બગલામુખી ધામ અને બીજું ધામ લેવાનું છે ભાઈ આપણે કાંગડા દેવી. બગલામુખી અને કાંગડા દેવી વિશે તો તમે સોશિયલ મીડિયામાં ઘણા ઠેકાણે જોયું છે, પણ આજ તમને હું થોડો ઘણો ઇતિહાસ જણાવી. અને આ ધામ આવેલા છે હિમાચલ પ્રદેશની અંદર અને આ ચાઉંડા દેવી શક્તિપીઠ અને જ્વાલામુખી માતાજીનો ભાઈ વિડીયો ઓલરેડી યુટ્યુબ ઉપર મેલ દીધો, એટલે જોયો ન હોય તો કાંઈ જોતા. શક્તિપીઠ જ્વાલામુખીથી અમે નીકળી ગયા હતા બગલામુખી ધામ સાઈડ ને ભાઈ રસ્તાનો વ્યૂ અને નજારો ને ભાઈ નેક્સ્ટ લેવલ. જય દ્વારકાધીશ મિત્રો, આજે ભાઈ આવી ગયા છીએ આપણે બગલામુખી ધામ અને આજના વિડીયોમાં છે ને ભાઈ અહીંને આપણે ઇતિહાસની વાત કરવાની છે, એટલે વિડીયોમાં એન્ડ સુધી બિના રહેજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો ફાઇનલી મિત્રો પહોંચી ગયા હતા બગલામુખી ધામ ને. પહેલા તો આપણે દર્શન કરી પછી થોડો ઘણો ઇતિહાસની વાત શું ને ભાઈ દર્શન કરવામાં ટ્રાફિક ઘણું ખરું હતું, એટલે નીકળી ગયા અમે મંદિર સાઈડ. અડધી પોણી કલાક લાઈનમાં રહ્યા ત્યાં માઇન દર્શન કરવાનો વારો આવ્યો, પણ તમને દર્શન ન કરાવ્યો કેમ કે અંદર એટલું ટ્રાફિક હતું ને ભાઈ અમે માઇન દર્શન કર્યા. રાજનીતિથી જોડાયેલા લોકો અને બોલિવૂડ સ્ટાર પણ અહીંયા આવીને હવન કરી ગયેલા છે ને અહીંનું હવનનું ભાઈ એટલું મહત્વ છે ને કે ઇન્દિરા ગાંધી પણ અહીંયા હવન કરવા આવી ગયા છે ને અહીંયા 2400 કલાક છે ને ભાઈ હવન ચાલુ જ હોય ને તમારે કલાકો પહેલા બુકિંગ કરાવવું પડે ત્યાં તમારો વારો આવે એમ કહે છે. અને હા અહીંયા છે ને ભાઈ મરસિયાથી હવન કરવામાં આવે છે. ચાલો હવે આ મંદિરની વાત કરું. આ મંદિરની સ્થાપના તોપર યુગમાં પાંડવો દ્વારા આધ્યાત્મિક એકત્રાયતમાં થઈ હતી અને કહેવાય છે કે ભાઈ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે ને જ્વાલાદેવી માતાજી 22 કિલોમીટરના અંતરે આવેલું છે ભાઈ બગલામુખી ધામ. બધે દર્શન કરી નીકળી પ્રસાદી લેવા ને પ્રસાદી લઈને હવે અમારે નીકળવાનું છે કાંગડા દેવી માતાજી. સફર અહીં આપણું ચાલુ થઈ ગયું હતું ને ભાઈ મંદિર અહીં ઘણું ખરું આવું હતું ને ભાઈ રસ્તાના વ્યૂ અને નજારા ને ભાઈ નેક્સ્ટ લેવલ. રસ્તામાં એક નાનકડો એવો આપણે બ્રેક લઈ લીધો હતો ને પાછું આપણું કરી દીધું હતું ટ્રાવેલ ચાલુ અને થોડું ઘણું ટ્રાવેલ કરીને ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે નગરકોટ ધામ. અને હવે હું તમને દર્શન કરાવવાનું છું આખા વર્લ્ડની અંદર મોટામાં મોટી દેવી કાંગડા દેવી માતાજીના દર્શન, જેના કહેવાય છે શ્રી વિજયેશ્વરી દેવી એકાદશી માતા. કહેવાય છે કે ભાઈ એકાદશીના દિવસે ચોખા ન ખવાય, પણ જે આ માતાજીની પૂજા કરે એ ખાઈ શકે છે. અને ભાઈ મસ્ત જ મજાના દર્શન થઈ જતા ને બધે દર્શન કરીને હવે અમે નીકળી જઈએ ભાઈ માર્કેટ બાજુ. અને માર્કેટમાં જતા હતા તો ભાઈ રસ્તામાં અમને કંઈક યુનિક વસ્તુ જોવા મળી અને આનું નામ તમને ખબર હોય તો ભાઈ કોમેન્ટ કરજો. ને ભાઈ આનો સ્વાદ છે ને ભાઈ આમળા જેવો હતો. આઈલી ભાઈ ને આપણે ભાઈ મસ્ત મજાની દાદા પાયલી છે ને ભાઈ સાદર લઈ લીધી છે. આમ જો ભાઈ થોડી ઘણી ખરીદી કરીને અમે નીકળી જઈએ ધર્મશાલા બાજુ, કેમ કે ઓલવોની બસ હતી ભાઈ અમારી દિલ્હીની, તો દિલ્હી અમારે નીકળી જવાનું હતું. એટલે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કાંઈ કાંઈ નાખો. દિલ્હીમાં સરોજની માર્કેટ તમને બતાવવાનો છું, એટલે કાંઈ સબસ્ક્રાઈબનું બટન દબી દો અને લાઇકનું બટન દબી દેજો.